દ્વારકાના વરવાડા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો પકડાયો છે। વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે। પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે। અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું અને હવે સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે આવડો વિશાળ જથ્થો દ્વારકાના વરવાડા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો। વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું, કઈ બોટ મારફતે અહીં પહોંચ્યો આ રીતે જથ્થો। દરિયા સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય। શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી છે તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે, કારણ કે એટલી સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે। અમદાવાદમાં 2 બેંક અધિકારીઓએ કરેલી એફડીના નાણાં ચૂચાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકની ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે। સત્તાનો દુરુપયોગ કરી લોન સેક્શન કરાવી બદલામાં પૈસા પડાવવાના હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર લાગ્યો છે। આરોપીઓએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી અને તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમની જાણ થતાં જ બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે જ મેળવી લીધા હતા। હાલ પોલીસે બંને બેંક અધિકારીઓની ધરપકડ કરી લીધી છે। આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા। તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી। તે એફડીની સામે તેઓની સામે લોન લીધેલી હતી। તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ્ટ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા 3 કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના મોત્સોક પાછળ પૈસા વાપરી નાખેલા છે। સુરતમાં નીટની પરીક્ષાનો મુદ્દો એબીવીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુંજ્યો છે। નીટ યુજીની પરીક્ષામાં થતા પેપર લીક બાબતે એબીવીપીની પ્રેસ કોન્ફરન્સ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા એનટીએ પર પરીક્ષાઓ નિષ્ફળ થવાનો આક્ષેપ કર્યો છે। 4 જૂનના રોજ ચૂંટણી અને પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું તેમાં ષડયંત્ર હોવાની પણ વાત કરી છે। પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થવાના પણ આરોપ લગાવ્યા છે। નીટની પરીક્ષા પર ઉચ્ચ સ્તરીય કમિટીની તપાસ કરવાની એબીવીપીની માંગ છે। આ વર્ષે પરીક્ષામાં 720 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા વધી છે। સાથે જ એક જ સેન્ટર પર સરખા રોલ નંબરવાળા વિદ્યાર્થીઓને કુલ માર્ક્સ મળ્યા હોવાથી ગેરરીતિ થઈ હોવાની ભારોભાર શક્યતાઓ સેવાઈ રહી છે। ઘણી જગ્યા પર પેપર લીક થવાની ઘટના સામે આવી છે અને ઘણી જગ્યા પર આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। તો જેના પગલે એબીવીપીના મહામંત્રી સહિતના કાર્યકર્તાઓએ ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે। परीक्षा के दिन भी कई सेंटर पर 15 मिनट लेट से पेपर दिए गए, कई सेंटर पर स्टूडेंट से पहले पेपर जमा करा लिए गए। तो मुझे लगता है कि एक बहुत बड़ी सुनियोजित षड्यंत्र के तहत जिसमें देश की ब्यूरोक्रेसी की भ्रष्टाचार कहीं न कहीं सम्मिलित है कि चुनाव के आड़ में परिणाम के ऊपर में किसी का ध्यान नहीं जाएगा और जिस प्रकार से इस परीक्षा के अंदर में अनियमितताएं और मिसमैनेजमेंट करने का जो एक कारण दिखाई दे रहा है, मुझे लगता है कि एक बहुत बड़ा करप्शन नीट के परिणाम के माध्यम से देश के सामने आया है, जिसमें देश की ब्यूरोक्रेसी के ऊपर में एनटीए के ऊपर में एक विश्वास के साथ आज छात्रों का प्रश्न खड़ा हो रहा है। वारदातें घटी है जहाँ पर पेपर लीक के मुकदमे दर्ज हुए हैं, कई जगहों पर गिरफ्तारी भी हुई है, लेकिन जब इतनी बड़ी एग्जाम अगर आप कंडक्ट कर रहे हैं, इतना देश का इस पर भविष्य निर्भर करता है, तो कहीं ना कहीं क्रेडिबिलिटी मेंटेन करनी चाहिए और एजेंसीज ने इस पर ध्यान देना चाहिए और एनटीए के ऊपर इस विषय में गंभीर से गंभीर कार्रवाई करनी चाहिए। इस पर इंक्वायरी बिठाई जानी चाहिए। ऐसी गलती की उम्मीद नॉर्मली हम नहीं करते हैं,
और जैसे कि ये मेडिकल प्रोफेशन का सवाल है जिससे पूरे देश का भविष्य भी जुड़ा है, तो इसमें ये गलती होना, इसका एक्सप्लेनेशन हम एबीवीपी के छात्र और हमने जिससे भी बात किया है सभी मांग रहे हैं। પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો। સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે। એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે। પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી। ગોંડલના અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ જાડેજાના વિવાદ અંગે ખાર રાખી આ વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો બનાવ્યો છે। સિદ્ધરાજસિંહ ઝાલા સામે ગોંડલમાં ગુનો દાખલ કરાયો છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ તો વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ અનુસૂચિત જાતિ પર અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા હાલ આ યુવકે પણ વિડીયો બનાવ્યો છે। ગણેશ જાડેજાના વિવાદ અંગે આ વિડીયો બનાવ્યો છે અને જેમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। પોલીસ હાલ તપાસ કરી રહી છે। પણ તમે કઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો, તો જુનાગઢ હોય કે જ્યાં કઈ હોય અહીંયા નહોતું ભાઈ। તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા, ગોંડલ, અને અત્યારે રહેવાનું આબુ છે, બરાબર। મારા નંબર છે અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું, બરાબર। અને બાકી તમને જો મજા ન આવતી હોય, વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો, બરોબર। બાકી કઈ આવા ખોટા વિરોધ ને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે હો। તમે જે કઈ હોય વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। વાપીના હાઉસિંગ વિસ્તારમાં એસઓજી પીઆઈ અર્જુનસિંહ રોઝ અને તેમની ટીમ એક ફ્લેટ પર રેડ કરતા શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો। તેની તપાસ કરાતા એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું। ધરપકડ કરાયેલો આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે। આરોપી તેના મિત્ર સાથે મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે। જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે અને સફીક અંસારી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે। ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રેડ કરતા એના ફ્લેટમાંથી 53.37 ગ્રામ એમડી એટલે કે મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે નો જથ્થો પકડ્યો, તેમજ ત્યાં 11 ખાલી થેલી ઝીપર બેગ એ પણ લીધી અને 2 વજન કાંટા જેને મેં જપ્ત કર્યા। પત્નીના આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાયો। પતિએ આડા સંબંધની શંકામાં યુવકનો જીવ લઈ લીધો। વલસાડમાં એક ઘટનાએ ચકચાર ફેલાવ્યો છે, જ્યાં પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનનો જીવ લઈ લીધો છે। મૃતક યુવાન વલસાડ નજીકની કંપનીમાં કામ કરતા મહિલા અને પુરુષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવાને લઈ જવાનું કામ કરતો હતો। જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન વિશે શંકા જતા ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો। લોકોએ મને કીધું કે વાત કરવાની, તો મેં કીધું કે હા મને વાત કરાવો। તો એમણે મને એમની સાથે વાત કરાવી। પછી મેં એમને પૂછ્યું કે શું થયું, તો એમણે મને જવાબ આપ્યો કે મેં ખાલી વલસાડ આ બેનને આ સ્ત્રીને લઈ ગયેલો હતો, તો વલસાડ કામના માટે લઈ ગયેલો હતો અને મૂકવા આવ્યો એટલે એ લોકોએ મને પકડી લીધો છે। અને મેં પૂછ્યું કે કઈ જગ્યા પર, તો ગાડારિયા પેટ્રોલ પંપ પાસે છે, તું જલ્દી આવી જાય એવું મને કીધું। બસ એટલું જ કીધું અને ફોન કટ કરી દીધો। પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ 2 જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે। જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણ જનાનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જેથી દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે। એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બનાવ કઈ રીતે બને, કોઈ કાવતરું હતું કેમ
એ બાબતે જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ. બોરસદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો. ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાએ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી. મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં પ્રવેશ આપ્યો. ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો. પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી. આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પિતાને જાણ થતાં તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પિતાજીના સ્ટ્રિક્ટ વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા, જે આશરે 24.50 લાખ જેટલા હતા, તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી. વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. જગત પાવન સ્વામી સામે યુવતીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે. HP સ્વામી અને KP સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ છે. મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે.